આજ તો છે ને હું આપણા વાળ હાટું એક એવી મસ્તીની વસ્તુ જાણી આવી છું ને કે એ જો તમે 7 દિવસ લગી વાપરો ને તો તમારા વાળ આમ કોઈ હિરોઈનથી કમ નથી થઈ જવાના, બરોબર છે ને. એનું નામ છે, હવે નામ અત્યારે કહી દેશો તમે વિડીયો થોડી આખો જોવાના છો, બરોબર છે ને. હવે એ જાણવા હાટું તમારે આખો વિડીયો તો જોવો જ પડશે, બરોબર છે. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો તો કરવાની છે ને એનો ઉકેલી લાવવાનો છે. હવે એ જે એક વસ્તુ મસ્ત જાણી આવી છે ને એ છે રોઝમેરી. હા, હવે આ રોઝમેરીનું તેલ ને શેમ્પુ ને એવું બધું છે ને હમણાં બજારમાં બહુ આમ મને દેખાતું હતું, તો હું કહું કે આ છે હું. પછી એના વિશે મેં જાણ્યું તો મને એમ થયું કે મારી બીજી બધી બેનપણીઓને કહું. હવે આ જે રોઝમેરી છે ને એ જો તમારે ઘરે બનાવવું હોય ને તો એના છે ને નાના પાંદડા આવે છે રોઝમેરીના, એ તમારે બજારમાંથી લઈ લેવાના છે. એ લઈ અને એને પાણીમાં નાખીને ધીમી આંચે આમ ઉકાળી લેવાનું છે. જેવું ઉકળી જાય ને થઈ જાય ને એટલે એ પાણી તમારે બોટલમાં હંગરીને રાખી લેવાનું છે. એ તમે જો વાળમાં 7 દિવસ લગી લગાવો ને તો તમારા વાળ એકદમ સિલ્કી સ્મૂધ ને ઓલું કહેવાય ને એકદમ શાઇની વાળા થઈ જાય છે. અને બહારથી બજારમાંથી લઈને તો તમે વાપરી શકો છો, બરોબર છે ને. હવે આ વાપરવાના હું ફાયદા છે ને એ હું તમને સૌથી પહેલા જણાવી દઉં. એમાં પહેલું છે કે તમારો હેરનો વાળનો જે ગ્રોથ હોય ને એ એકદમ વધારી દેશે. આમ વાળ તમારા ગ્રોથ વાળા એકદમ મસ્તીના થઈ જવાના છે. બીજી વસ્તુ, તમારા વાળમાં જો ખોડો કે એવું કાંઈ રહેતું હોય કે ઇન્ફેક્શન થતું હોય કે એવું કાંઈ હોય ને તો એ આનાથી મટી જવાનું છે. ત્રીજી વસ્તુ, તમારા વાળની અંદરની જે ચામડી છે ને એ છે ને આમ હાજે હારી કરી નાખે છે. જેમ કે ખોડાથી જો એ બગડી ગયું હોય તો એમાં એ સારું કરી નાખે છે, બરોબર. ચોથી વસ્તુ, જો તમારું આ સ્કાલ્પ જે ઓઇલી એમ કહેવાય ને, હા એ તમારું હોય ને તો એ તમારું આ હાજે હારું કરી નાખવાનું છે. પાંચમી વસ્તુ, તમારા વાળ ખરતા બહુ જ હોય કે એવું કાંઈ હોય ને તો એનાથી આમાં રાહત થવાની છે. તમારા વાળ ખરતા એકદમ જ અટકી જવાના છે. છઠ્ઠી વસ્તુ, જો આનો ઉપયોગ તમે સમયસર વહેલેરા કરવાનો ચાલુ કરી દો ને તો છે ને તમારું સમયથી પહેલાં જે વાળ સફેદ થતા હોય ને એ થવાના આમ અટકી જવાના છે. સાતમી વસ્તુ, આનાથી છે ને તમારા વાળ એકદમ આમ ફુવાળા થઈ જવાના છે ને એકદમ આમ ચમકદાર થઈ જવાના. તમારા ભાષામાં શું કહેવાય, સ્મૂધ અને શાઇની એકદમ એવા થઈ જવાના છે. હવે આ રોઝમેરી વોટર કે ઓઇલ એને છે ને કઈ રીતે આપણે વાળમાં લગાડવું ને એના અમુક રસ્તા છે એ તમને સૌથી પહેલા જણાવી દઉં. પહેલી વસ્તુ, તમે છે ને રોઝમેરી વોટર આમ વાળમાં છાંટીને મસાજ કરીને થોડી વાર રાખી દો ને તો એ તમારા છે ને વાળ ને સ્કેલ્પના માટે છે ને એકદમ સારામાં સારું છે. બીજી વસ્તુ, હવે તમે જ્યારે છે ને વાળમાં તેલ નાખતા હોય ને તો ત્યારે એ તેલની હારે હારે તમે છે ને આ રોઝમેરીનું ઓઇલ નાખી 20 થી 30 મિનિટ પછી જો તમે માથું ધોઈ લ્યો ને તો એ તમારા માટે એકદમ સારામાં સારું છે. ત્રીજી વસ્તુ, આ છે ને તમે શેમ્પુ કે કન્ડિશનર ઈ કરી લ્યો ને એ પછી તમે છે ને વાળમાં રોઝમેરી વોટર છાંટો ને તો એ તમારા વાળ હાટું એકદમ સારામાં સારું છે. હવે આ તો બધી વાત થઈ ગઈ એના ફાયદાઓની ને કઈ રીતે લગાડવું ને એ બધી. હવે આનાથી તમારે ધ્યાન શું રાખવાનું છે ને કયા કયા નુકસાન તમને થઈ શકે છે એ હું તમને જણાવી દઉં. પહેલી વસ્તુ, જો તમારી ચામડી છે ને આમ સેન્સિટિવ હોય ને તો તમને છે ને માથામાં ખંજવાળ આવે ને એવું બધું થઈ શકે છે. બીજી વસ્તુ, વધારે પડતો જો આનો ઉપયોગ તમે કરી લ્યો ને તો તમારા સ્કાલ્પ જે કહેવાય ને વાળ જે કહેવાય ને એ આમ હાવ ડ્રાય થવાની શક્યતાઓ વધી જાય છે. ત્રીજી વસ્તુ, જો તમે આમ એનો રેગ્યુલર યુઝ ચાલુ કરી દો ને પછી અચાનકથી બંધ કરી દેવો ને તો તમારા વાળ ખરવાના ચાલુ થવાની પાછી શક્યતાઓ વધી જાય છે. ચોથી વસ્તુ, આને છે ને તમારે આંખને અડવા નથી દેવાનું, બરોબર છે. પાંચમી વસ્તુ, 2 વર્ષથી નાના બાળકો હોય ને એના માથામાં આ તો તમારે ઉપયોગ કરવાનો જ નથી. અને છઠ્ઠી વસ્તુ, જો છે ને તમે લોહી પાતળું કરવાની દવા કે એવું કંઈ ખાતા હોય ને તો તમારે સૌથી પહેલાં ડૉક્ટર પાસે જઈને મળવાનું છે ને એમની સલાહ પહેલાં લઈ લેવાની છે, બરોબર છે ને. બાકી હું કાંઈ ડાક્ટર નથી, ઠીક છે. આ તો મને બધી જાણકારી મળે ને તો મને એમ થાય કે મારી બધી બેનપણીઓને કહું. અને આ રોઝમેરી વોટર ને ઓઇલ ને જે કહેવાય ને એ બધું આપણા વાળના ગ્રોથ માટે, શાઇન માટે અને એ બધાય માટે એકદમ સારામાં સારું છે. હું તો કહું કે બધાએ વાપરવું જોઈએ, પણ આની જે કાળજીઓ લેવાની છે ને એ તો હારે હારે લેવી જ જોઈએ, બરોબર છે ને. સારું, હાલો, તમને આમાંથી કંઈ ગમ્યું હોય કે વધારે જાણવું હોય ને તો મને કમેન્ટ કરીને જણાવજો. એની ઉપર છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબનું બટન છે એ એકવાર દબાઈ દેજો, બરોબર છે ને. મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.